ભરૂચ એસપી ઓફિસની રમતગમત મેદાન ખાતે મહેશ્વર સર્વિસીસ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 2 દિવસીય વેજલપુર એકતા કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન થયું છે। સમગ્ર પંથકના યુવાનોમાં એકતા, ભાઈચારો અને રમતગમત પ્રત્યેની રૂચિ વધે તેમજ સ્થાનિક યુવા પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરું પાડી શકાય તેવા ઉમદા આશયથી આ આયોજન કરવામાં આવ્યું હતું। આ શોર્ટ ફોર્મેટ ક્રિકેટ મહાકુંભમાં જિલ્લાની 12 જેટલી દિગ્ગજ અને નામાંકિત ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 2 દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં રસાકસી ભર્યા મુકાબલાઓ જોવા મળ્યા હતા। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સિકોતર યુવક મંડળ અને પાંડવાસ 11 વચ્ચે રમાઈ હતી। ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સિકોતર યુવક મંડળની ટીમે નિર્ધારિત 9 ઓવરમાં 89 રન ખડક્યા હતા। પાંડવાસ 11ની ટીમે માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો। આ સાથે જ પાંડવાસ 11એ 8 વિકેટે શાનદાર અને એકતરફી વિજય મેળવી વેજલપુર એકતા કપ 2026ની ઝગમગતી વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી। આ મહોત્સવના સમાપન અને ઇનામ વિતરણ સમારોહ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપ જિલ્લા મહામંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા તેમજ સ્થાનિક ખારવા સમાજના ટ્રસ્ટીગણ અને સામાજિક અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમને ભવ્ય ટ્રોફી તથા રોકડ પુરસ્કારો એનાયત કરાયા હતા। આજે ભરૂચના ડીએસપી ગ્રાઉન્ડ ઉપર વેજલપુર એકતા કપનું આયોજન સંપન્ન થયું છે। તમામ વિજેતા ટીમોને ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ। આ એકતા કપનું આયોજન કરનાર મુંગાનભાઈ મિસ્ત્રી અને એમનો આખો પરિવાર અને આખી ટીમ વેજલપુર તરીકે વેજલપુરમાં રહેતા તમામ વિસ્તારના તમામ સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે અને આજે આ પ્રકારે 12 જેટલી ટીમોએ ભાગ લઈને આ ટુર્નામેન્ટને સફળ બનાવી છે। ટુર્નામેન્ટમાં ભાગ લેનારા અને ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે પણ મદદ કરી છે એવા તમામ લોકોને ખૂબ હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ। વેજલપુરની એકતા માટે અને એકતાને મજબૂત કરવા માટે આજે સુંદર થીમને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે। તો એ થીમ બદલ પણ આયોજકોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાચા અર્થમાં આ આયોજનના કારણે આ વિસ્તારની એકતાને આગળ જતાં ખૂબ બળ મળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।